રે હમણાં બે દાડા ઢાતો જબર પડા હો. આ બે દાડાથી પછી વટાર પડે. હાડો હવે સીતર ઓટો મારી પછી જો કરે. સીતર ઊંઘવાનું હે? ઊંઘવાનું નહીં એ ઠરી જાવ છે શું સીતર ઊંઘવાનું? સીતરમાં મજા આવી જાય યાર ઊંઘવાની. અલે આ ગોદડે નહીં શું મજા આવે? તો આવતા રે કરે. હા તો ઘરે આવતા રે ઓટો મારી પણ બા જોજો રોજ રોજ ના ને બે બેન પા મારી નાખી ઓ બા અને કૂતરા નહીં જો મને તો બીક લાગે ભાઈ. કૂતરા તો વટાકા જ નહીં તેમ કહું આમ તો મારો મજા આજે જ હું જવરો પાસ આપણે બા હમો ગોમો જતો ને દૂધી ફીલ લેવા. હલો તને આપણે સીતરમાં ઓટો મારી પછી જો કરે ચાલે ને? ચાલે. ઘરે જઈને પછી હોઈ જાય બાપા. હવે તો ઓટો મારવા જવું પડે હમણાં મારા પપ્પા નહીં એટલે આવવું પડે ઓટો મારવા. સાચી વાત. અને હું શું કહું બીક તો નહીં લાગતી ને તમને? અલા હું નહીં બેઠો યાર. બેઠો છું યાર. મને તો થોડું બીક લાગે એટલે અલા શું યાર હું તો મારા સીતા મારા હતું સીતા હું મારા હોય રહેતો બીજા ગામ અહીંયા તો હું અડધી રાત નો એકલો જ હતો બાર એક તમે તો જો પૂરું સીત્ર મિલા હું તો ચોકોદાર સીટી કરું છું. અલા આ યાર પહેલી વખત ઓટો મારવા જવું રહ્યો સીતરમાં. બીકત ની માતાનું નામ લઈને ઘરેથી હટવાનું ગમે તેવું આવે ને આપણે દાડી કહીએ. માતાનું નામ સાચી વાત પણ આ મનમાં એમ પેંજો કે બીક લાગે એનું શું પૂરું? અલા યાર નહીં બેઠો આ બેઠો જ છે યાર. તમે તો બેઠા સાચી વાત પણ હવે બીક લાગે શું કરું કહો? શું બીક કશું ના રાખો ને બીક રાખશો ને તમે જઈ જ નહીં કહો જોય એ તો તમને સાચી વાત છે. હારો હારો ઓટો જ મારતા હોય સીતરમાં. ઓટો મારી આવો. અને હું શું કહું હંગાત હંગાત રહેજો મારા. હંગાત તો છું તો છું હંગાત નહીં. ના ના પછી તમે કહો બેહારી ના જતો મને તો એટલે બીજું કોઈ લે શું યાર દિયો છો હું તો બિયા તો જ નહીં કરતું. તમે અને હું શું કહું હા બોલો. લડશે ના મેલે આપણા ખેતરમાં ઓય પેલી લાઈન કુદાઈ રહી ને તળાવની એટલે પેલી આપણે પાણી ભરવાનું ઓય મૂકું નડશે ના મેલે આપણે ઓટો હવે ખેતરમાં રાયડું આવ્યું છે ને આપણે રાયડું આવ્યું. તમે ઓટો મારતા હો હું હોય કરું છું કે મને લાગે બીક. તમે તાર ઉભા રહો હું તો ઓટો મારીને આવતો હમણાં. અને બાકી નહીં તાપ બાપ તો કરો જ બધું. એટલે બાકી તો યાર નહીં. હા બીજો ઓટો મારતા હા તો મારી આવો. લે મારા બેટા બીક તો મને લાગે હે પણ કેવું કેવું સિરીક કેમ કે ઇજ્જત જાય મારી ઇજ્જત. બીક તો લાગે હારી ભૂસી લીલસી તો બીક લાગે હે પણ કેવું સિરીક મારી ઇજ્જત જાય. લાઈ ખેતરમાં ઓટો તો મારી આવો મને બીક તો લાગે રહી છે પણ કેવું સિરીક બીક તો લાગે રહી છે. અમારું બધું હમણાં બાવળે શું થઈ જાય હારું આપતે તો આપતો રે પણ બીક ડબલ લાગેલી છે કરવું શું હવે દાદી ઓટો માર્યો. ફૂનફૂન નહીં ને ભાઈ બધા શિયાળાનું હશે તો કનેરી જાય મારા તો હવે કોઈ ખેલી હોય આસપાસ એનો માથે બિયાણો નાઈ ને મરી ના થાય ફરજી ગયા તો લીલી ફૂલ હમણાં આવશે તો મેં કહેતો તો કઈ ના મને તો બીક લાગે રે હું તો એકલો છું કોઈ આવી જાય ને હું તો મરી જઈશ. રંજીત ફંક્શન જવા દે રંજીતભાઈ ચો જા. રંજીતભાઈ એટલે તો જતા રહ્યા હું તો એકલો છું ના તો ખેતરમાં કશું દેખાતું જ નહીં કોરો મોટું એકલો છું હવે શું કરું બીક તો જબર લાગે ચોકન જતા રહ્યા અત્યારે હું એને અંગાત જેવો તો સારું હતું 12 વાગ્યા રાતે બાપુ અને વાત એવી મળી કે આટલા વાગે તો સૂતે હોય રાતે જેવી છે મને તો બીક લાગે રહી. રંજીતભાઈ મને કે હું તરત આવે એમ કઈ જાય હજુ તો આયા જ નહીં રહ્યા અને હું તો એકલો છું તો એ નંગા જતો રહ્યો તોય સારું હતું. હવે કરવું શું આમ કરીશું એકલો એટલે સારું પેલું શું જગાય ના ના કશું ના તો મારા મનનો એમ છે પણ રાતના 12 વાગ્યા છે હોય ખરી એવું કશું નક્કી ના હોય બાપા. રંજીતભાઈ તો જતા રહ્યા હશે મને તો બીક લાગે રહી એકલા. હવે મને ઘરે જતો રહ્યા દેજો એકલા તો બીક લાગે રહી પણ મારું ઘરે જઈશ ને વચ્ચે તો આવે મોહણીયમ તો હોય રાતે મારા પપ્પા કહેતા હતા કે કદી રાતનું એટલું બહાર ના નીકળે પણ હું તો હવે નીકળી જશું શું કરું તો નહીં કરો મને કે મારી નાખશે ઘરે જતો રહ્યા દે બીજું બધું જવા દે કેમ કે એકલા તો ના રહે અને તો મોહણીયા લખતો જ છે પાછળ મારે ઘરે જતું રહેવું પડશે. ખેતરમાં રહ્યા જેવું નહીં
ના એમ કરવું હોય ઉપર જો રણજીતભાઈ આવતા રહે તો ઠીક ને પછી એટલો ઘરે જતો રહી જવા જ ના એકલા નો તો ફોન જતો જતો રહે પૂરું રણજીતભાઈ આવે તો પૂરું મોર કેવું સેવા તો બાપા મને બીક લાગે ને હમણાં તો ઓટો મારી ગયો આપણા જો પેલી માં કાઢો એમ જો તો ચોડી બેડું પાડી નાખે ને તો વેલા બુન નાખે ને ભાઈ મને યાર એ બીક તો લાગે નહીં પણ એ પેલા કિશનભાઈ ને શું કરતા હશે તો બીવડા ના હે ને ના બે એમ તો એ મકા તો એમ બહુ રેહાન પેલી મકા બધું અને ખેતર તો સારું હોય ને કેટલા વીઘા જમીન છે અમારે આટલી વીઘા જમીન હોત તો સારું હતું હો અમારે એક વીઘો જમીન જ નથી ખાસા વીઘા હે હો એટલે આ ખેતરમાં યાર હવે કિશનભાઈ જોડે જુઓ કરતા હશે જો ગીત તો મને લાગી હતી પણ તો કાઠી સાથી રાશી જઈ આવ્યો હવે આ કિશનભાઈ શું કરતા હશે યાર હવે જઈ આવી જોડે એકલું અંધારું અંધારું કેવું હતું ખેતરમાં તો મને બીજું કોઈ રહ્યો ધોબળો બોબળો ને ફોક્સ ના ખાઈ દેવા જેમ કે કોઈ બિયાય નહીં લાવે કિશનભાઈ જોડે જવું કિશનભાઈ હડો કરે જલેબી લાય લે તો ઓમ કરવા મળ્યા હો જલેબી હડો લાય કરે યાર શું જલેબી કરો હો જલેબી લાય જલેબી શું યાર જલેબી કરો હો જલેબી લાય જલેબી લાય આલુ કરે થોડો પણ તમે જલેબી તો આલુ તમે જલેબી લાય મારે જલેબી ખાવી છે અલ્યા મને ખબર પડી છે કે ઓને બીજું કોઈ એટલે વાતો મારે કરતા જલેબી ખાવી છે. વળગી ગયો છે અમારે પેલા ફુવા જોડે લઈ જવા પડશે હા રોડે તો જલેબી આલુ હડો ઘરે હડો હાલ જલેબી લાય હા જલેબી આલુ પણ જલેબી ને બધું તમને ખવડાવ હડો ઘરે અને તમે કેમ જલેબી માગ કરો હો ઘડી કાઈ જલેબી ખાવી છે મારે હવે આપણા ગામના ગાંધી જોડે લઈ જવા પડશે ને તો મળશે નહીં એમ તો માતાનું નામ લઈ લીધું જલેબી ખાવી જલેબી પણ ખવડાવશું ઘરે જઈને કીધું ખરી જલેબી ના કરાય આખો દાડી જલેબી આખો દાડી ના આપે કે કરાય જલેબી ખાવી છે અરે પણ ખવડાવ જલેબી ખવડાવો ખવડાવ અને તમે કોણ છો દા જલેબી ખાવી અમારે જલેબી ખવડાવો તમાર ભાઈબંધ જોઈજો તાર ભાઈબંધ જો ઈ મન નહીં ખબર મારે જલેબી જ ખાવી છે આમાં ખવડાવ માર ભાઈબંધ લાવો જલેબી ખવડાય પછી હું એકલી જઈશ તાર ભાઈબંધ નામાંથી મને બીક લાગે છે જબરજસ્ત યાર તમે બંધ થઈ જાઓ જલેબી ખવડાય તો જ બંધ થાય છે એમને એમ ના થવું ના ના ખવડાય તું જલેબી તમે તાર બંધ તો બાબાની જે હો એ હો બાબાની क्या हुआ उसको બાબા અમે જતા ને ખેતરમાંથી પેડા ને જલેબી ને એવું બધું માંગવા મળ્યું મારે જોવું પડશે જોઈ લો બાબા હવે મારે ઓને જોવું પડશે જોઈ લો બાબા તમે પેલા મને વાત કરો ઓને કયા ક્ષેત્રમાંથી વળગ્યું છે આપણે આ ખેતર્યું ને હોય જલેબી ખાવી તો તમે મને આખી વાત કરો અને શું થયું છે બાબા એટલે શું થયું ખબર છે હા હું તો મારા ઘરે હતો ને હીરો કે ઓટો મારવા જાઉં છે તે ખેતરમાં ઓટો મારવા બે જણા ગયા તે હીરો કે મને બીક લાગે તે મૂકવા એટલે ઉભો રે હું ઓટો મારીને આવતો પેડા ને જલેબી ને એવું બધું માંગવા મળ્યો હવે મારી શક્તિથી ઓને મારે જોવું પડશે જોઈ લો બાબા હા હું જોઈ લઉં તમે હું હવે મારી શક્તિ લગાવીશ ને ઓને ઓ મંતરમ 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 ઓને તમારે જન છે જન હવે ઓને કાઢવું હોય હવે અરે આખો દાડી જલેબી પેડા એ રીત માટ બાટ કરતો હતો ને વાટે ખમામાં સાચું કીધું ને મેં હવે ઓને કાઢવું હોય તો હું એટલું કરો તમે શું કરું તમે મૂકું એટલું લેતા આવો તમે શીશી લેતા આવો ચોકથી સારું બાબા લેતા આવો શીશી લેતા આવો ને ઓને આપણે એને કેદ કરવો પડશે જન ને તો હીરો કેદ થાશે ના બાબા ના કીધું નહીં થાય ના ના બાબા લેતા આવો ए ठहर जा बच्चे જલેબી तू नहीं बचेगा तू मुझसे नहीं बचेगा જલેબી तू जा लेकर आ अभी मैं इसके लिए तपस्या करता हूँ इसके लिए જલેબી
तू कुछ भी कर, ए तू कुछ भी कर ले, तू मुझसे नहीं बचेगी। मैं मेरी चाहिए मेरी पूरी ताकत लगा दूंगा, लेकिन तुम्हें उससे बचा लूंगा। जलेबी मैंने कहा ना तुम्हें, चुप हो जा। जलेबी दो फिर चुप हो गए। तुम्हें होना पड़ेगा। तुम कौन हो मुझे बताओ। मैं नहीं बताऊंगी, मुझे जलेबी चाहिए। तू ऐसे नहीं मानेगी। मेरी भस्म शक्ति से मुझे तुम्हें भस्म कर दूंगा। जलेबी दो। नहीं दूंगा। जलेबी चाहिए। अब तू ऐसे नहीं मानेगी, मेरी शक्ति लगानी ही पड़ेगी। अब मेरी शक्ति देखो। ओम मंत्रम 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 हो हो। जलेबी। તું ગમે એટલા નાટક કરીશ પણ તું ની બચે એટલે ની બચે। એ જલ્દી કરો બચ્ચે। હવે અરે આવે ને તો હું એને હવે ભૂત ઉતારી નાખું હવે। એટલે હવે ભૂત તો ઉતરી જાહે હોય એનું। એમ તો હું એમ તો જો તેવો મોણા નહીં, પણ અરે હવે કેટલે મારા બેટા રહ્યા શીખર મને ઘડી બેહવા દે લ્યા। બાબાની જય હો। हाँ आओ 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 હવે આપણે કાઢવાનું છે લ્યા। हाँ हाँ बच्चे साइड में रहो, साइड में। अब मुझे तपस्या करनी होगी। जो હવે મૂકો એમ કરજો તમે। હવે આ જે ભૂત છે ને હું કાઢી નાખું, પણ તમે મારી તપસ્યા ભંગ ના કરાવતા પાછા। અને ભંગ કરાઈ તો આ પુત્રું કદી નહીં નેહરે ને જન કદી નહીં નેહરે પાછો। એટલું વર રાખજો પાછા। હારું હળો હવે હું તપસ્યા કરું રહ્યો છું। ના બાબા કોઈ ભંગ નહીં પડાય। હારું હવે વચ્ચે બાધા ના કરતા તમે। ઓમ મંત્રમ 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 આજા આજા આઈજા 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 જલેબી આઈજા આઈજા આઈજા। જો હવે અમે કેદ કરી નાખી છે। હવે આ ખુલી જાહે તો અમે પાછી આવી જાહે। બાબા નબી કોઈ આમ હવે મેથી નીકળી ગયું છે। તમારે હવે ઘરે લઈ જાવ, ઘરે લઈ જાઓ અને ચૂપચાપ હેડો। બાબા આપણે રજા આલો। હા રાજા આલુ, પણ મારે મેલવા જવું પડશે પહેલા। આ શીશીમાં જે આ જન છે મેલવા જવું પડશે મારે। બાબા હરણ પૈસે પૈસા કોઈ જોતા નહીં। पैसे की बात करता मेरे सामने। બાબા સોરી। हम पैसा नहीं लेता। अगर तुम्हें देना है तो 500 रुपया दे दो बच्चे मुझे। तो लाओ। तुम्हारे पास नहीं है નહીં એ तो रखो, नहीं है। બાબા તમારું સારું છે। हाँ अब मैं जो बोलता हूँ वो करो। हाँ। इसे घर ले जाओ और ना पहले मेरे साथ चलो। मैं इस यहाँ मिलने जाता हूँ इस बाटली को। ના બાબા હળો હવે જો આપણે આ ભૂતને મેલવા જવાનું છે। તમે ઓર રાખ્યું પાહો આ ભૂતર્યું ને તો આ બાટલીમાંથી પાહુ બહાર ના આવી જાય પાહુ। એટલે એટલું ઓર મારે રાખજો। પાહુ થઈ જાય વળી પાહુ બાતું ને એવું થઈ જાય। હા હા થઈ જાય એટલે કહું હું જો ને મારી બધી શક્તિ લગાવીને અને આટલે મેલી આવું છું હા। એટલે કહું છું। બાબા તમે આવો કેટલા ના પેલા હરકત કરે। અલ્યા મેં કેટલા જણાને 100 જણાના કરે છે તને ખબર નહીં? ના બાબા તમે આવો કેમ પાર। હા હા હળો હવે ઓ ચકમું વાળું મેલ દઉં બરાબર? બાબા હળો હજુ દાવાનું છે। તમે પાછા બિયાતા નહીં પાછા। ના બાબા બુડો નહીં બિયા। ના 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 બિયાતા નહીં પાછા। હું હંગાત છું ને તમારા। બસ હું આટલે મેલ દઉં છું બરાબર। આટલે બરાબર આટલે ઓછી હવે જો મેં હવે આટલે બોધીને મેલ દીધી છે। બાબા કોઈ છોડી નાખશે તો ગમે ત્યાં જમીન જાય। ના હવે કશું નહીં થાય। મેં ઓને કેદ કરી નાખી છે શીશામાં। તો જા પણ જો ઓને સોડી નાખી છે તો ઓના અંગત આવી કે પાછા। ના બાબા એટલે ઓને એમ કેજો કે એવા વિચારો ના કરે બા હવાના જન્ના બન્ના। જઈને કહું એને। હવે જલેબી તો કશું નહીં થાય અને સારું થઈ જશે। વાહ બાબા વાહ હળો હવે બાબા જી જય હો। કદ કદ દે